विद्यार्थी मित्रों, श्री सत्य साई लक्ष्मी मोहन विद्यालय मोवास में आपका हार्दिक स्वागत करती हूँ। चलो बच्चों, आज हम पढ़ेंगे कक्षा 5 विषय हिंदी में पाठ खरगोश और हाथी। अगले वीडियो में भी हमने देखा खरगोश और हाथी। हमने देखा कि एक जंगल में सरोवर के प्यारे प्यारे खरगोश रहते थे और वे बड़े खुश थे। उसी जंगल में कुछ शरारती हाथी आ गए। उसको पानी से बहुत प्यार करते थे। दिन भर नहाते थे, सरोवर के किनारे मिट्टी में लौटते थे। उसके भार से यानी वजन से मिट्टी दब जाती थी। कई खरगोश परिवार भी उसके वजन से दब जाते थे। इसलिए खरगोश के सरदार ने उपाय सोचा और हाथियों के सरदार के पास गया और हाथ जोड़कर नमस्कार करके अपनी बात रखी और कहा कि हम चांद के भांजे हैं। चांद में आप हमारे भाई बंधुओं को देख सकते हैं और हमारे कुछ कई भाई धरती पर रहने आ गए। चांदा मामा रोज सरोवर में आते हैं और वो आपसे बहुत नाराज है। तो हाथी बोला, क्या हमसे नाराज है? हमने किया क्या? खरगोश बोला कि सरोवर के समीप मिट्टी में सुराख कर हम अपने घर बनाए हैं। आपके आने से ये सुराख दब गए। बहुत से चंदा मामा के भांजे भी मर गए, इसलिए वो आपसे नाराज है। फिर खरगोश आगे बोला कि चंदा मामा रात को आएंगे और जब आएंगे तब उन्हें ये बात पता चलेगी तो उन्हें अच्छा नहीं लगेगा। इतना हमने अगले वीडियो में देखा और बाकी का हम आज देखेंगे। तो आगे देखते हैं। रात हुई, रात थई, पूर्णमासी का चांद निकला। પૂનમનો ચાંદ નીકળ્યો। પૂનમની રાત્રિ હતી એટલે પૂરેપૂરો ખીલેલો ચાંદ નીકળે છે। હવા તેજ થી, પવન જોરથી વાઈ રહ્યો હતો। હવા ઝડપથી વાઈ રહી હતી। સરોવર સરોવરમાં હલકી હલકી લહેરે ઉઠ રહી। સરોવરમાં હલકી હલકી એટલે હળવી હળવી લહેરો ઉઠી રહી હતી। चांद लहरों के साथ ऊपर नीचे हो रहा था कि चांदा मामा पण लहरोनी साथे ऊपर नीचे થઈ રહ્યા હતા। हाथी और खरगोश वहाँ पहुँच गए। हाथी અને खरगोश એટલે સસલું પણ ત્યાં પહોંચી ગયા। खरगोश बोल्यो, देखिए महाराज, चंदा मामा गुस्सा हो रही। શું કહે છે કે देखिए, જુઓ મહારાજ, ચંદા મામા ગુસ્સે થઈ રહ્યા છે। आप जल्द ही यहाँ से दूर चले जाइए। कि તમે જલ્દીથી અહીંથી दूर ચાલ્યા જાઓ। लागे छे कि मामा बहुत नाराज हो रहे हैं। कि चंदा मामा खूब ज नाराज થઈ રહ્યા છે। हाथियों के सरदार ने अपने झुंड की तरफ देखा। શું કહે છે કે હાથીઓ કે સરદારને अपने झुंड की तरफ देखा। હાથીઓના સરદારે જે પોતાનું ઝુંડ હતું, હાથીઓનું ટોળું હતું, તેની તરફ જુએ છે। સभी डर गए थे। બધા ડરી ગયેલા હતા। સરદારને अपनी सूंड ઉઠાવી। સરદારે પોતાની સૂંઢ ઉઠાવી।
सभी हाथियों ने ऐसा ही किया। તે જોઈને બધા હાથીઓએ તેમ કર્યું। અબ સરદાર બોલા। ત્યારે સરદાર બોલ્યો, ચમકતે હુએ ચાંદ કો હમારા નમસ્કાર। શું કહે છે કે ચમકતા ચાંદને અમારા નમસ્કાર। हम अपनी गलती मानते हुए आपसे क्षमा मांगते हैं। શું કહે છે? અમે પોતાની ભૂલ સ્વીકારીને અથવા તો માનીને અમે તમારાથી ક્ષમા માંગીએ છીએ, માફી માંગીએ છીએ। આપ હમે ક્ષમા કરે કે તમે અમને ક્ષમા કરો। हम अभी दूसरे जंगल में चलते हैं કે અમે હમણાં જ બીજા જંગલમાં જઈએ છીએ। अब ऐसा काम नहीं करेंगे। હવે આવું કામ નહીં કરીશું। जिससे दूसरों को तकलीफ हो, જેનાથી બીજાને તકલીફ થાય। શું કહે છે કે હવે અમે આવું કોઈ કામ નહીં કરીશું કે જેના લીધે બીજાને તકલીફ થાય। તો બાળ દોસ્તો જુઓ, આપણે પણ એવું કશું કામ કરવાનું નહીં કે જેનાથી બીજાને તકલીફ થાય, બીજાને મુશ્કેલી થાય, બરાબર। તો અહીં આ પાઠમાંથી એ શીખ મળે છે કે આપણે એવું કામ કરીએ કે જેનાથી બીજાને કોઈ જ તકલીફ થાય નહીં। અહીં કેટલાક શબ્દાર્થ આપેલા છે, તો જુઓ, સરોવર, સરોવર એટલે झील, તળાવ। परिवार એટલે एक घर में रहने वाले लोग, एक घर में રહેતા લોકોને શું કહેવાશે? પરિવાર। બંધુ એટલે કે ભાઈઓ, ભાઈઓને શું કહેવાશે? બંધુ, ભાઈબંધ। કુચલના એટલે કે દબાના અથવા કે દાબી દેવું, કચડી નાખવું। ક્ષમા એટલે માફી। સુરાખ એટલે દર। પૂર્ણમાસી એટલે जिस रात को चांद गोल होता है। પૂર્ણમાસી એટલે પૂનમના દિવસે જે રાત્રે ચાંદો પૂરેપૂરો ગોળ થાય એને પૂનમનો ચાંદ કહેવાશે, પૂર્ણમાસી કહેવાય। ભાંજે, બહન કા લડકા। ભાંજા કોને કહેવાશે? બેનનો છોકરો હોય એમને શું કહેવાશે? ભાંજા યાને ભાણેજ। સમીપ એટલે નજદીક, સમીપ એટલે નજદીક એટલે પાસે। પછી મુહાવરે આપેલા છે। મુહાવરા, ગુસ્સે સે કાંપના, ગુસ્સે સે કાંપના એટલે ક્રોધિત હોના, ગુસ્સે થવું, એ મુહાવરો। શબ્દાર્થ અને મુહાવરા તમારે નોટબુકમાં લખવાના છે। ત્યાર પછી છે અભ્યાસ। અભ્યાસમાં લખ્યું છે કે इस कहानी में 3 चित्र दिए गए हैं। हर एक चित्र के संदर्भ में वर्णन लिखिए। શું કહેવામાં આવ્યું છે કે આ જે વાર્તા છે એની અંદર 3 ચિત્રો આપેલા હતા અને એ ચિત્રોના અંતર્ગત આ ચિત્રને લગતું વર્ણન તમારે લખવાનું છે એવું કહે છે। ત્યાર પછી मुहावरों के में પ્રયોગ કે બારે મેં સહી વિકલ્પ ચૂનીએ। શું કહે છે કે મુહાવરા આપેલા છે, એના વાક્યોમાં પ્રયોગ છે, એનો વિકલ્પ આપણે પસંદ કરવાનો છે। ફૂલા ન સમાના, શું કહે છે? ફૂલા ન સમાના એનો અર્થ થશે અત્યંત ખુશ હોના। શું કહે છે? અત્યંત ખુશ હોના, ખૂબ ખુશ થઈ જવું, એનું આપણે વાક્યોમાં પ્રયોગ કરીને લખવાનું છે। તો કયો વિકલ્પ આવશે? ક છે, हर्ष परीक्षा में उत्तीर्ण होने के कारण फूला न समाया, કે હર્ષ પરીક્ષામાં પાસ થવાથી એ ફૂલો સમાતો ન હતો। માનને કી मोनाली स्कूल में प्रथम नंबर आई इसलिए वह फूली न समाई, કે મોનાલી સ્કૂલમાં પ્રથમ નંબર આવ્યો એટલે એ ખૂબ જ ખુશ થઈ।
सेठ फानचंद की जायदाद लूट गई इसलिए वे फूलों न समाये। શેઠ ફાનાચંદ કે જે જાયદાદ એ લૂંટાઈ ગઈ એટલે એ ફૂલોનો સમાયો, ખૂબ જ ખર્ચ થઈ ગયો. તો આપણે વાક્યનો અર્થ લખવાનો છે, વાક્યમાં પ્રયોગ છે એ લખવાનો છે. તો જે જવાબ આવે એ મિત્રોએ લખવાનો છે. ऊंचे चढ़ना प्रगति करना, ऊंचे चढ़ना यानी प्रगति करना. दीपाली अंग्रेजी विषय में दिन प्रतिदिन ऊंचे चढ़ना चाहती है. શું કહે છે કે દીપાલી અંગ્રેજી વિષયમાં દિવસે અને દિવસે આગળ વધવા માંગે છે, પ્રગતિ કરવા માંગે છે. हितेश एक ही कक्षा में 2 साल रहकर ऊंचे चढ़ना चाहता है. શું કહે છે કે હિતેશ છે એ એક જ ધોરણમાં 2 વર્ષ ભણીને આગળ વધવા માંગે છે. बच्चे पेड़ पर ऊंचे चढ़ने का खेल खेलते हैं. શું કહે છે કે બાળકો છે એ વૃક્ષ ઉપર ઊંચે ચડવા માંગે છે, રમત રમીને ઊંચે ચડવા માંગે છે. તો એટલે વિકલ્પ તો જવાબ આવશે કે दीपाली अंग्रेजी विषय में दिन प्रतिदिन ऊंचे चढ़ना चाहती है. આગળ છે અભિવાદન કરના यानी सत्कार करना. आयुषी ने वक्तृत्व स्पर्धा में अच्छा वक्तव्य दिया इसलिए उसके पिता दर्शन कुमार ने उसका अभिवादन किया. શું કહે છે કે આયુષીએ વક્તૃત્વ સ્પર્ધામાં સારું વક્તવ્ય આપ્યું એટલા માટે એમના પિતા દર્શન કુમારે એમનું અભિવાદન કર્યું, સત્કાર કર્યો. तनिष आम खा रहा था इसलिए उसके मित्र ने उसका अभिवादन किया. શું કહે છે કે તનિષ કેરી ખાઈ રહ્યો હતો એટલા માટે એમના મિત્રએ એમનું અભિવાદન કર્યું. शिल्पा दौड़ में हार गई इसलिए उसकी मम्मी ने उसका अभिवादन किया. શું કહે છે ગમાં છે શિલ્પા હારી ગઈ છે એટલા માટે એમના મમ્મીએ એમનું અભિવાદન કર્યું. તો સાચો વિકલ્પ કયો આવશે મિત્રો? શું આવશે? कि आयुषी वक्तृत्व स्पर्धा में अच्छा वक्तव्य दिया इसलिए इसके पिता ने उसका अभिवादन किया. સાચો વિકલ્પ રહેશે. ત્યાર પછી આગળ છે ચિત્ર દેખકર કહાની કહો. આ ચિત્ર જોઈને તમારે વાર્તા કહેવાની છે. કછુઆ और खरगोश के बीच स्पर्धा. કે કછુઆ એટલે કે કાચબો અને ખરગોશ એટલે સસલાના વચ્ચે જે વાર્તા છે, જે સ્પર્ધા થઈ છે એની વાર્તા તમારે કહેવાની છે કે લખવાની રહેશે. ત્યાર પછી આગળ છે સ્વાધ્યાય. સ્વાધ્યાયમાં છે પ્રશ્ન 1, પ્રશ્નો કે ઉત્તર દીજીએ. પ્રશ્નોના જવાબ લખો. અહીં આપેલું છે ખરગોશ કે બિલ કહા થે. સ્વાધ્યાયના પ્રશ્નોમાં છે ખરગોશો એટલે કે સસલાના દર છે એ ક્યાં હતા? તો ક્યાં આવશે? સરોવર કે કિનારે. બીજો પ્રશ્ન છે ખરગોશો કા સરદાર ક્યાં બોલા. જે સસલાઓનો સરદાર હતો તેઓ શું બોલ્યા હતા? એ પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે કે खरगोशों के सरदार बोला कि हमारे कुछ बंधुओं तालाब के किनारे रहते हैं, वो चाना मामा के भांजे है, चंद्रमा के भांजे है. જે બોલે છે એ તમારે લખવાનું રહેશે. ત્યાર પછી પૂર્ણમાસી કા ચાંદ कैसा है. પૂનમનો ચાંદ કેવો હતો? તાલાબ મેં ક્યાં દિખાઈ દે રહા. તળાવમાં શું દેખાય છે? તો શું દેખાય છે કે તળાવમાં જે ચંદ્રમાનું પ્રતિબિંબ દેખાય છે અને લહેરો ઉઠે છે, એમની સાથે ચંદ્રમા પણ હાલે છે, ઉપર નીચે થાય છે. ત્યાર પછી 5મો પ્રશ્ન છે ચંદ્રમામા સે માફી કોણ માંગ રહા હૈ. ચાંદા મામાથી માફી કોણ માંગે છે? તો હાથીઓના સરદાર અને હાથીઓનું ઝુંડ છે એ ચંદા મામાથી માફી માંગે છે. ત્યાર પછી પ્રશ્ન 2,
માં માતૃભાષા में अनुवाद कीजिए। માતૃભાષામાં અનુવાદ કરો એટલે કે ગુજરાતીમાં અનુવાદ કરવાનું છે। સરોવર કે કિનારે ગીલી જમીન थी। સરોવરના કિનારે ભીની માટી હતી। हम चांद के भांजे हैं। અમે ચાંદા મામાના ભાણેજ છે। हाथियों के झुंड में कुछ शरारती हाथी थे। હાથીઓના ઝુંડમાં કેટલાક તોફાની હાથી હતા। ખરગોશો કે સરદારને એક ઉપાય સૂઝા। સસલાના સરદારે એક ઉપાય વિચાર્યો। आगे है प्रश्न नंबर 3। संदर्भ पुस्तक पढ़कर पता करो और लिखो कि पूर्णमासी कब होती है और अमावस्या कब। એ ત્રીજો પ્રશ્ન તમારે નથી લખવાનો। બાળ દોસ્તો, સ્વાધ્યાયમાં તમારે પ્રશ્ન 1 અને પ્રશ્ન 2 તમારે નોટબુકમાં સુંદર અક્ષરે લખવાનો છે। પ્રશ્ન 3 નથી લખવાનો। બરાબર, ચાલો આજે આટલું જ ભણીએ। ધન્યવાદ।